નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. આજે છે વિદ્યાર્થી મિત્રો 12 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ 2021ના જે પણ કરંટ અફેર્સના પ્રશ્નો બને છે તે બધા પ્રશ્નોની માહિતી આપણે વિડીયોની અંદર મેળવીશું અને સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ હશે આવનારી પરીક્ષામાં પૂછાવા લાયક તો તેના વિશેની પણ વિસ્તૃત માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષાઓને ધ્યાનમાં લઈને ઓરેકલ કેરિયર એકેડેમી દ્વારા ડેલી જે જીકેના પ્રશ્નો મૂકવામાં આવે છે સ્ટેપ બાય સ્ટેપ તમારા સિલેબસ મુજબ દરરોજનો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની માહિતી દરરોજ મૂકવામાં આવે છે. આવા પ્રશ્નોને છોડશો નહીં. આજે શું છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 25 પ્રશ્નોની મહત્વની માહિતી આજના વિડીયોની અંદર આપણે જોઈશું અને 5 પ્રશ્નો અગાઉની પરીક્ષામાં વિજ્ઞાનના જે પૂછાયા છે તેના વિશેની માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવવાની છે. તો ઓરેકલ કેરિયર એકેડેમીની ચેનલ સાથે બન્યા રહો અને આવો આજે જાણીએ કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન. તો હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા ઈ નગર મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? અહીંયા આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા ઈ નગર મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જવાબ આવશે આપણું ગુજરાત રાજ્ય. શું જવાબ આવશે? આપણું ગુજરાત રાજ્ય. શા માટે ઈ નગર મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે અને શા માટે આ પોર્ટલનો મતલબ શું છે? અહીંયા ઇમેજ તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો વિજયભાઈ રૂપાણી છે અત્યારે હાલમાં, અને તેમના દ્વારા ઈ નગર મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે. તો ગુજરાત રાજ્યમાં 52 પ્રકારની જે સેવાઓ છે અને તમામ જે યોજનાઓ છે તે એક જ પોર્ટલ ઉપર કવર કરવામાં આવશે. શું ઉદ્દેશ્ય છે આખી આ વસ્તુનો? તો ઈ નગર મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલનો ઉદ્દેશ્ય આ છે કે ગુજરાત રાજ્યમાં જે 52 પ્રકારની સેવાઓ છે અને જે પણ યોજનાઓ અત્યારે ચાલી રહી છે તેને એક જ એપ્લિકેશન ઉપર, એક જ પોર્ટલ ઉપર કવર કરવામાં આવશે. આ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને અહીંયા આ જગ્યા ઉપર આપણો પ્રશ્ન પૂરો થાય છે. અને અહીંયા ગુજરાતના 3 અતિ મહત્વના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલા છે. અહીંયા આપણા ગુજરાતમાં એક વ્યક્તિ છે, સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન અભિયાન કોને પ્રારંભ કર્યો છે? આ પ્રશ્ન જીપીએસસી ની અંદર પૂછાઈ શકે તેવો છે. તેમનું નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તેમનું નામ છે વિરલ દેસાઈ. શું નામ છે? તેમનું નામ છે વિરલ દેસાઈ. તેઓ ગુજરાત રાજ્યના છે અને તેમના દ્વારા સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન અભિયાન શરૂ કરવામાં આવેલું છે. તેમને ભારત દેશની અંદર શું કહીને સંબોધિત કરવામાં આવે છે? આ પ્રશ્ન બની શકે છે. તો વિરલ દેસાઈને વિદ્યાર્થી મિત્રો ગ્રીન મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્રીન મેન ઓફ ઇન્ડિયા તરીકે તેમની ઓળખ કરવામાં આવે છે. જેમ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને મિસાઇલ મેન કહેવામાં આવે છે, ટેસી થોમસને મિસાઇલ વુમન કહેવામાં આવે છે, તેવી જ રીતે વિરલ દેસાઈ જે છે તેમને ગ્રીન મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે નીચે જુઓ કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થવા વાળી ગુજરાતની નવી સાઇટ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની નવી સાઇટ કઈ છે? આપણા કચ્છ જિલ્લાની ધોળાવીરા. કઈ છે? કચ્છ જિલ્લાની ધોળાવીરા નવીનતમ સાઇટ છે. ગુજરાત રાજ્યની અંદર ટોટલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. પ્રથમ નંબરે કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો ચાંપાનેર. કઈ છે? પ્રથમ નંબરે છે ચાંપાનેર. બીજા નંબરે કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો બીજા નંબરે છે રાણકી વાવ. કઈ છે? રાણકી વાવ. કઈ છે? રાણકી વાવ. અને નીચે પ્રશ્ન જુઓ કે ભારત દેશની પહેલી વર્લ્ડ હેરિટેજ સિટી કયા તળાવના કિનારે વસેલી છે? તો અહીંયા જવાબ આવશે આપણો વિદ્યાર્થી મિત્રો કાંકરિયા તળાવ. અને કઈ છે વર્લ્ડ હેરિટેજ સિટી ભારત દેશની પહેલી? તો અમદાવાદ છે. કઈ છે? વર્લ્ડ હેરિટેજ સિટી ભારત દેશની પૂછાય કે વર્લ્ડ હેરિટેજ સાઇટ નહીં પણ વર્લ્ડ હેરિટેજ સિટી, તો કાંકરિયા તળાવ અમદાવાદની અંદર આવેલ છે અને બહુ અતિ મશહૂર તળાવ છે અમદાવાદનું. અને અમદાવાદ ભારત દેશની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી છે. ટોટલ ગુજરાત રાજ્યની અંદર તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ નંબરે કઈ આવશે? તો ચાંપાનેર આવશે. બીજા નંબરે રાણકી વાવ છે. ત્રીજા નંબરે અમદાવાદ છે અને ચોથા નંબરે ધોળાવીરા હાલમાં જ બન્યું છે. તો આટલો આ પહેલા પ્રશ્નની અંદરથી આટલી માહિતી આપણે મેળવી છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. તો કોરોના વાયરસના દર્દીઓ માટે મફત સારવાર કરવા માટે કયા રાજ્ય દ્વારા આઉટ ઓફ પોકેટ ટ્રીટમેન્ટ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે? અહીંયા શું છે મુદ્દો? તો
આઉટ ઓફ પોકેટ ટ્રીટમેન્ટ યોજના, તો વિદ્યાર્થી મિત્રો આ યોજના શરૂઆત કોણે કરી છે? તો મેઘાલયે કરી છે. કોણે કરી છે? મેઘાલય રાજ્ય દ્વારા શરૂઆત કરવામાં આવેલી છે. તો હાલમાં મેઘાલય રાજ્યની સરકાર દ્વારા કોરોના વાયરસના દર્દીઓની મફત સારવાર કરવા માટે આઉટ ઓફ પોકેટ ટ્રીટમેન્ટ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. મેઘાલય રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો 21 જાન્યુઆરી 1972 ના રોજ. રાજધાની કઈ છે? તો શિલોંગ. ગવર્નર કોણ છે? સત્યપાલ મલિક. મુખ્યમંત્રી કોણ છે? કોનરોડ સગમા. પડોશી રાજ્ય કયું છે? પડોશી રાજ્ય વિદ્યાર્થી મિત્રો આસામ છે. અને પાડોશી દેશ પૂછવામાં આવે તો બાંગ્લાદેશ છે. અહીંયા મેપની અંદર પણ તમે જોઈ શકો છો મેઘાલય. અહીંયા જે આ લાલ કલરથી હાઇલાઇટ કરવામાં આવેલું છે તે આપણું મેઘાલય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ તો હાલમાં ભારત દેશની સંસદ દ્વારા બંધારણ સુધારા વિધેયક 2021 અનુસૂચિત જાતિ વિધેયક પસાર કરવામાં આવેલો છે. તો તેનો સંબંધ કયા રાજ્ય સાથે છે? તો વિદ્યાર્થી મિત્રો તેનો સંબંધ અરુણાચલ પ્રદેશ સાથે છે. કોની સાથે છે? અરુણાચલ પ્રદેશની સાથે તેનો સંબંધ છે. આ બિલ અરુણાચલ પ્રદેશ રાજ્ય સાથે સંબંધ ધરાવે છે. અનુસૂચિત જનજાતિ આદેશ 1950 ની અનુસૂચિના ભાગ 18 માં સંશોધન કરવામાં આવેલું છે. શું છે વિદ્યાર્થી મિત્રો? તો અનુસૂચિત જનજાતિ આદેશ 1950 ની અનુસૂચિના ભાગ 18 માં સંશોધન કરવામાં આવેલું છે, જેનો સંબંધ અરુણાચલ પ્રદેશ રાજ્ય સાથે છે. આ બિલ અરુણાચલ પ્રદેશ રાજ્યની અબોર જનજાતિ, અહીંયા નોટ્સ કરવું હોય તો કરી લેજો, અબોર જનજાતિને એસટી ની સૂચિમાંથી હટાવી દેવામાં આવશે અને બીજા એસટી સમુદાયને અન્ય જાતિઓની જગ્યાએ સામેલ કરવામાં આવશે. આ બિલ અંતર્ગત ઈડુ, મિસ્મી, મિસ્મી કમાન એટલે કે મીજુ મિસ્મી, મેમ્બા, સરટાંગ અને સજલોંગ મિજી, તરો ડિંગારુ મિસ્મી, અહીંયા છે વિદ્યાર્થી મિત્રો તરા, અહીંયા કૌંસમાં છે તો શું કહેવામાં આવે છે? તો ડિંગારુ મિસ્મી અને મોનાપા જે જાતિ છે તેને બંધારણની સૂચિમાં સામેલ કરવામાં આવશે. અહીંયા હટાવવામાં કોને આવશે? તો અબોર જનજાતિ જે છે તેને આ સૂચિમાંથી હટાવવામાં આવશે અને જે આ જનજાતિઓ છે તેને બંધારણની સૂચિમાં સામેલ કરવામાં આવશે. આ બિલ અંતર્ગત પછાત વર્ગોની ઓળખ કરવાની શક્તિ રાજ્ય સરકાર પાસે નથી. કેન્દ્ર સરકાર દ્વારા પછાત વર્ગોની ઓળખ કરવામાં આવે છે. અહીંયા આખો મુદ્દો શું છે વિદ્યાર્થી મિત્રો સમજો કે જે પછાત વર્ગ હોય, એસસી અને એસટી જે સમુદાય છે તેની ઓળખ કરવાની શક્તિ રાજ્ય સરકાર પાસે નથી. અહીંયા શું છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને વિનંતી કરી શકે છે, ત્યારબાદ એસસી અને એસટી કાસ્ટ પછાત વર્ગની ઓળખ કરવામાં આવે છે. કોના દ્વારા? કેન્દ્ર સરકાર દ્વારા. આ મુદ્દો યાદ રાખજો. અને અહીંયા એક મુદ્દો પૂછાઈ શકે કે એસસી અને એસટી કાસ્ટ માટે સ્પેશિયલ આયોગની રચના કોણ કરી શકે છે? તો તેનો પાવર માત્ર રાષ્ટ્રપતિ પાસે છે. કોની પાસે છે? ફક્ત રાષ્ટ્રપતિ પાસે આયોગનું ગઠન કરવાનો અધિકાર છે. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. લોકસભામાં બંધારણનું 127મું સંશોધન બિલ પાસ કરવામાં આવ્યું તો તેનો સંબંધ કોની સાથે છે? અહીંયા બે મહત્વના મુદ્દા આજે આપણી પાસે છે. લોકસભાની અંદર બંધારણનું 127મું સંશોધન, કયા નંબરનું? 127મો સુધારો બિલ પસાર કરવામાં આવ્યું, તેનો સંબંધ કોની સાથે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ઓબીસી લિસ્ટમાં સુધારો કરવાનો અધિકાર. હવેથી આ સુધારો પહેલા કેન્દ્ર સરકાર પાસે હતો, પણ હવે આ સુધારા અંતર્ગત રાજ્ય સરકારને ઓબીસી લિસ્ટમાં સુધારો કરવાનો અધિકાર આપવાનો છે તેવી વિચારણા છે. શું છે? તેવી વિચારણા છે. તો લોકસભામાં 127મો બંધારણીય સુધારો બિલ પસાર કરવામાં આવ્યું, તેનો સંબંધ ઓબીસી સાથે, ઓબીસી જાતિમાં સુધારો કરવાનો છે. શું છે? ઓબીસી લિસ્ટમાં સુધારો કરવાનો છે. અને આ પ્રથમ બિલ એવું છે કે જેમાં વિપક્ષ પણ સાથ આપી રહ્યો છે. નોટ્સ કરજો કરવું હોય તો. આ પ્રથમ એવું બિલ છે કે જેમાં વિપક્ષ પણ સાથ આપી રહ્યો છે. ગુજરાતમાં વિદ્યાર્થી મિત્રો પટેલ, હરિયાણાની અંદર જાટ અને મહારાષ્ટ્રમાં જે મરાઠા આરક્ષણને લઈને જે મુદ્દાઓ છે તેનું નિવારણ હવે થઈ જશે આ બિલના માધ્યમથી. તો હાલમાં લોકસભાની અંદર 3 બિલ પાસ થયા છે. કેટલા? 3 બિલ પાસ કરવામાં આવ્યા છે. એક તો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ બિલ 2021, આ બિલ વેપારીઓ સાથે સંબંધ ધરાવે છે, આટલું યાદ રાખજો. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એમેન્ડમેન્ટ બિલ 2021. બીજા નંબરનું કયું છે? તો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એમેન્ડમેન્ટ બિલ 2021. ત્રીજા નંબરનું છે
કોન્સ્ટિટ્યુશન એસટી ઓર્ડર એમેન્ડમેન્ટ બિલ 2021. તો અહીંયા આટલી આ મહત્વની વાત યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. 3 બિલ પાસ થયા છે અને આગળના પ્રશ્નની અંદર જોયું તો તેનો સંબંધ ફક્ત અરુણાચલ પ્રદેશ રાજ્ય સાથે જ છે. અને અહીંયા શું છે, અત્યારે તો 127મો જે સુધારો છે તે ઓબીસી લિસ્ટની અંદર સુધારો કરવાનો છે. ગુજરાતની અંદર પટેલ, હરિયાણાની અંદર જાટ અને મહારાષ્ટ્રના મરાઠાના જે આરક્ષણનો મુદ્દો છે તેનું હવે સોલ્યુશન થઈ જવાનું છે. અને અહીંયા એક મુદ્દો યાદ રાખવાનો છે કે અહીંયા જે ઓબીસી લિસ્ટની અંદર જે સુધારો કરવાનો અધિકાર હતો તે હવે રાજ્ય સરકારને સોંપવામાં આવશે તેવી વિચારણા ચાલી રહી છે. તો આ હતી ચોથા પ્રશ્નની માહિતી. આગળ જોઈએ પાંચમો પ્રશ્ન. તો હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ ફ્રોડ જાગૃતતા અભિયાન માટે કોને પસંદ કર્યા છે? અહીંયા યાદ રાખીશું કે હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ ફ્રોડ જાગૃતતા અભિયાન માટે કોને પસંદ કર્યા છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇમેજની અંદર જોઈ શકો છો તમે, તેમનું નામ છે નીરજ ચોપડા. શું નામ છે? નીરજ ચોપડા. તો હાલમાં નીરજ ચોપડાને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ ફ્રોડ જાગૃતતા અભિયાન માટે પસંદ કર્યા છે. શું છે? બેન્કિંગ જાગૃતતા અભિયાન માટે તેમણે પસંદ કર્યા છે. આગળ જોઈએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન જુઓ કે હાલમાં કોણે ભારતીય નાગરિકો માટે ઇનર લાઇટ પરમિટ ની આવશ્યકતાને ખતમ કરી છે? હાલમાં કોણે ભારતીય નાગરિકો માટે ઇનર લાઇટ પરમિટની જે આવશ્યકતા હતી તેને ખતમ કરી છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લદ્દાખ. હવે તમારા મનની અંદર એક પ્રશ્ન થતો હોય કે ઇનર લાઇન પરમિટ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ રાજ્યના જે નાગરિક હોય તેને લદ્દાખની અંદર 24 કલાકથી ઉપર રહેવું પડે તો તેને પરમિટ લેવી પડતી હતી. શું હતું? 24 કલાકથી ઉપર જો લદ્દાખની અંદર તમારે રહેવું હોય તો તમારે પરમિટ લેવી પડતી હતી. અને હવે નાગરિકો માટે ઇનર લાઇન પરમિટ જે છે તેને ખતમ કરી દીધી છે. કોણે? લદ્દાખે. તો લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશે ઇનર લાઇન પરમિટની આવશ્યકતા જે હતી તેને ખતમ કરી છે. કોરોના વાયરસની અંદર સંપૂર્ણ વેક્સિનેશન કરનારો ભારત દેશનો એકમાત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો તે છે લદ્દાખ. કયો છે? તે છે લદ્દાખ. અને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે કોરોના વાયરસની અંદર સંપૂર્ણપણે કોરોના મુક્ત થનારો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો અંદમાન નિકોબાર. કયો છે? અંદમાન નિકોબાર કોરોના વાયરસની અંદર સંપૂર્ણપણે મુક્ત થનારો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. બીજો પ્રશ્ન પૂછાય કે ભારત દેશની અંદર કોરોના વાયરસથી મુક્ત થનારી પ્રથમ સિટી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો ભુવનેશ્વર. કઈ છે? ભુવનેશ્વર. આટલો ટોપિક યાદ રાખવાનો છે. ઇનર લાઇન પરમિટ શું છે? તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રાજ્યના નાગરિકને, ભારત દેશના કોઈ પણ નાગરિકને 24 કલાકથી વધારે સમય જો લદ્દાખની અંદર રહેવું પડે તો તેને પરમિટ લેવી પડતી હતી. અને અત્યારે લદ્દાખે ઇનર લાઇન પરમિટને ખતમ કરી છે. તો આ હતો છઠ્ઠો પ્રશ્ન. સાતમો પ્રશ્ન જોઈએ તો હાલમાં મા અમૃતમ, મા વાત્સલ્ય અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરવામાં આવ્યું છે. હાલમાં મા અમૃતમ, મા વાત્સલ્ય અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરવામાં આવ્યું છે. તો ગુજરાતમાં અમલમાં રહેલી રાજ્ય સરકારની મુખ્યમંત્રી મા અમૃતમ, મા વાત્સલ્ય અને ભારત સરકારની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ થયું છે. અને હવેથી તે PMJAY મા તરીકે ઓળખાશે. શું ઓળખાશે? PMJAY મા તરીકે તે ઓળખાશે. રાજ્યના આરોગ્ય વિભાગે ગુરુવારે ઠરાવ મારફતે તેની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. અને આ યોજના એકીકરણ થવાથી 70 લાખ કેટલા? 70 લાખ લાભાર્થીઓને તેમના પરિવારને આ યોજના અંતર્ગત લાભ મળશે. આ પહેલા સરકારશ્રીએ માર્ચ 2021માં કાર્ડની જે મુદત હતી તેને 31 જુલાઈ સુધી લંબાવી હતી. કેટલી લંબાવી હતી? જે મા અમૃતમ કાર્ડ હતું તેની મુદત 31મી જુલાઈ સુધી લંબાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો મુદ્દો યાદ રાખવાનો છે કે મા અમૃતમ, મા વાત્સલ્ય અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરી દેવામાં આવેલું છે. અને અત્યારે આ યોજના ઓળખાશે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં શું ઓળખાશે? PMJAY ના નામથી તે ઓળખાશે. આટલો મુદ્દો યાદ રાખીશું ને 8મો પ્રશ્ન જોઈએ. તો 8મા નંબરનો પ્રશ્ન છે કે નાસા નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશને સૂર્ય જેવા તારાની શોધ કરી છે. સૂર્ય જેવા તારાની શોધ કરી છે. વિદ્યાર્થી મિત્રો ઇમેજની અંદર જોઈ શકો છો તમે, સેમ ટુ સેમ સૂર્ય જેવો તારો મળી આવ્યો છે. તો અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષમાં સૂર્ય જેવા તારાની શોધ કરી છે. તેની ઉંમર 60 કરોડ વર્ષ છે. કેટલી? 60 કરોડ વર્ષ તેની ઉંમર છે તેવું તેઓ બતાવી રહ્યા છે. આ તારાને શું નામ આપવામાં આવ્યું છે? તો આવનારી પરીક્ષા માટે નોટ્સ કરજો. કપ્પા-1 સેટી નામ આપવામાં આવેલું છે. શું નામ આપવામાં આવેલું છે? કપ્પા-1 સેટી નામ આપવામાં આવેલું છે. તારાનું બંધારણ સૂર્ય જેવું છે, તમે ઇમેજની અંદર જોઈ શકો છો. અને પૃથ્વીથી 30 પ્રકાશ વર્ષ દૂર છે. કેટલો છે? પૃથ્વીથી 30 પ્રકાશ વર્ષ દૂર છે. નાસાના ગોડાર્ડ સ્પેસ સેન્ટર મુજબ 60 થી 75 કરોડ વર્ષ જૂનો આ તારો છે. અને જ્યારે સૂર્ય 4.6 અજબ વર્ષ જૂનો છે. કેટલો? 4.6 અજબ વર્ષ જૂનો છે. આ તારાને કારણે વૈજ્ઞાનિકોની એ સમજવામાં મદદ મળશે કે કેવી રીતે સૂર્યએ પૃથ્વીના વાતાવરણને આકાર આપ્યો અને કેવી રીતે ધરતી ઉપર જીવન શરૂ થયું. તો આ મહત્વપૂર્ણ શોધ કોણે કરી છે? તો નાસાએ. તારાનું નામ આપણે યાદ રાખવાનું છે, કપ્પા-1 સેટી. આગળ જોઈએ. 9મા નંબરનો પ્રશ્ન જુઓ કે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજપીપળા ખાતે કરવામાં આવી. કઈ જગ્યાએ કરવામાં આવી? વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે 2021 ની અંદર 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાતમાં કઈ જગ્યાએ કરવામાં આવી? તો રાજપીપળા ખાતે. કઈ જગ્યાએ? રાજપીપળા ખાતે આ ઉજવણી કરવામાં આવી. તો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હતો અને તે નિમિત્તે રાજપીપળા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમ પ્રસંગે જિલ્લાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની ભેટ આપી છે. કોણે? મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ. તો બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય આદિજાતિ અને કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા છે. નોટ્સ કરજો. આ ગુજરાતના આદિજાતિ અને કલ્યાણ મંત્રી કોણ છે? ગણપતસિંહ વસાવા. કેન્દ્રીય મંત્રી કોણ છે? તો અર્જુન મુંડા. કેન્દ્રીય આદિજાતિ મંત્રી કોણ છે? તો અર્જુન મુંડા છે. કોણ છે? અર્જુન મુંડા છે. અને અહીંયા ગુજરાત રાજ્યના આદિજાતિ કલ્યાણ મંત્રી કોણ છે? તો ગણપતસિંહ વસાવા. ભારત દેશનું સૌથી મોટું બિરસા મુંડા હોકી સ્ટેડિયમ ઓડિશાના રાઉરકેલામાં બની રહ્યું છે. 9 ઓગસ્ટના દિવસે પૂરા વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી જંગલમાં રહેતી મૂળ પ્રજા છે અને ગુજરાત રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં લાંબા અને મોરવા હડપ તાલુકામાં આદિવાસીઓની સંખ્યા સૌથી વધારે છે. પરીક્ષાની અંદર પૂછાય કે ગુજરાત રાજ્યની અંદર આદિવાસીઓની સંખ્યા સૌથી વધારે કયા જિલ્લાની અંદર છે? તો પંચમહાલ જિલ્લાની અંદર લાંબા અને મોરવા હડપ તાલુકો જે છે તેની અંદર આદિવાસીઓની સંખ્યા સૌથી વધારે છે. દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ સારી એવી બહુમૂલ્ય વસ્તી આદિવાસી સમાજ ધરાવે છે. 1991માં વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં આદિવાસીઓ આવ્યા અને અહીંથી આદિવાસી તરીકેની ઓળખ તેમને મળી. આદિવાસી દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે? તો મહીસાગરના માનગઢમાં ગુરુ ગોવિંદસિંહના નેતૃત્વમાં 1600 આદિવાસીઓ, કેટલા? 1600 આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો તાત્યા ભીલ, રૂપાલ નાયક સહિત આદિવાસીઓના બલિદાનને યાદ કરીને ડાંગના રાજાઓ અંગ્રેજો સામે જે લડ્યા હતા તેમના ઇતિહાસના પાનાઓમાં આદિવાસી ક્રાંતિવીરોની કુરબાની જે આપી છે, ક્રાંતિવીરોએ જે આદિવાસી જે ક્રાંતિવીરો છે તેમણે જે કુરબાની આપી છે તેને યાદ કરીને 9મી ઓગસ્ટ ને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો યાદ રાખજો કે ગુજરાતનો જલિયાવાલા બાગ કોને કહેવામાં આવે છે? ગુજરાતનો જલિયાવાલા બાગ કોને કહેવામાં આવે છે? તો નોટ્સ કરજો આ જગ્યા ઉપર. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ગુરુ ગોવિંદસિંહના નેતૃત્વમાં માનગઢની અંદર જે 1600 આદિવાસીઓ જે શહીદ થયા હતા તેને કહેવામાં આવે છે ગુજરાતનો જલિયાવાલા બાગ. શું કહેવામાં આવે છે? ગુજરાતનો જલિયાવાલા બાગ. સ્થળ પૂછવામાં આવે તો મહીસાગરનું માનગઢ. કઈ જગ્યાએ? મહીસાગરનું માનગઢ. આ જગ્યા ઉપર એક મહાન સ્મારક પણ બનાવવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો આ જગ્યા ઉપર એક સ્મારક પણ બનાવવામાં આવેલું છે. તો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્યની અંદર રાજપીપળા ખાતે. રાજપીપળાની અંદર અર્જુન મુંડા
ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત આપણા વિજયભાઈ રૂપાણીએ કર્યું અને ગુજરાતને જલિયાવાલા બાગ તરીકે કયા એરિયાને ઓળખવામાં આવે છે? તો મહીસાગર જિલ્લાના માનગઢને 1600 આદિવાસીઓએ શહીદી વહોરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ મહત્વપૂર્ણ પ્રશ્ન છે આવનારી પરીક્ષા માટે. જોઈએ આગળ. હવે અહીંયા અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા છે વિજ્ઞાનના, તેના વિશેની પહેલા આપણે માહિતી મેળવી લઈએ. તો અહીંયા છે કે રેબીજનું પૂરું નામ જણાવો. રેબીજનું પૂરું નામ જણાવો. 2018 ની પરીક્ષામાં વિજ્ઞાનનો આ પ્રશ્ન હતો. રેબીજનું પૂરું નામ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ આવશે હાઇડ્રોફોબિયા. શું જવાબ આવશે? હાઇડ્રોફોબિયા. પરીક્ષાની અંદર પૂછાય કે ભારત દેશનું પ્રથમ એવું રાજ્ય જણાવો કે જે રેબીજથી મુક્ત થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ગોવા. કયું રાજ્ય જવાબ આવશે? ગોવા રાજ્ય. બીજા નંબરનો સેકન્ડ નંબરનો પ્રશ્ન 2016 ની પરીક્ષામાં પૂછાયેલો છે કે હાઇગ્રોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? હાઇગ્રોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખજો ભેજ. શું જવાબ આવશે આપણો? ભેજ જવાબ આવશે. ત્રીજા નંબરનો પ્રશ્ન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક સ્વીકૃત બનાવવા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા 2002 માં કયા બોર્ડની રચના કરવામાં આવી હતી? પીએસઆઈ ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછેલો છે. કયો? પીએસઆઈ ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો અહીંયા આપણે યાદ રાખીશું, અહીંયા 4 ઓપ્શન વિદ્યાર્થી મિત્રો સેમ છે અને આ જ આપણો કન્ફ્યુઝન પોઈન્ટ છે. અહીંયા જવાબ આપણો સી આવશે, ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ. શું જવાબ આવશે? ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ. ચોથો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે કયું સાધન વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ગેલ્વેનોમીટર. શું જવાબ આવશે? ગેલ્વેનોમીટર. પાંચમો પ્રશ્ન કોઈ માણસને એસિડિટી થયેલ છે તો તેના ઉપચારમાં કયા રાસાયણિક પદાર્થનું સેવન ઉપયોગી બનશે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, યુપીએસસી ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. શેની અંદર? યુપીએસસી ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે કોઈ માણસને જો એસિડિટી થાય છે તો તેના ઉપચારમાં કયા રાસાયણિક પદાર્થનું સેવન તે કરી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, NaHCO3. શું જવાબ આવશે? NaHCO3. હવે જોઈએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આવનારી જે પણ પરીક્ષા છે તેની અંદર 100% આ 25 પ્રશ્નોની અંદરથી એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાવાનો છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? તો આપણે યાદ રાખીશું 1 એપ્રિલ 1935 ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. સૌપ્રથમ ભારતીય રિઝર્વ બેંકનું વડું મથક, મુખ્ય મથક કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જવાબ બને છે કલકત્તાની અંદર. કઈ જગ્યાએ? કલકત્તાની અંદર આ સ્થાપિત કરવામાં આવ્યું હતું. અને 1937 અંદર તેને મુંબઈમાં શિફ્ટ કર્યું હતું. ક્યારે? 1937 ની અંદર 1937 ની અંદર તેને મુંબઈ શિફ્ટ કર્યું હતું. આ બે મુદ્દા યાદ રાખજો. ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો 1 જાન્યુઆરી 1949. શું જવાબ આવશે? 1 જાન્યુઆરી 1949 ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આગળ જોઈએ તો ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ અંગ્રેજી ગવર્નર કોણ હતા? આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ અંગ્રેજી ગવર્નર કોણ હતા? તો સર ઓર્સબોર્ન. કોણ હતા? સર ઓર્સબોર્ન. 10મા નંબરનો પ્રશ્ન ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ભારતીય ગવર્નર કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો સીડી દેશમુખ. કોણ છે? સીડી દેશમુખ. 11મો પ્રશ્ન વર્તમાનમાં ભારતીય રિઝર્વ બેંકના ટોટલ ડેપ્યુટી ગવર્નર કેટલા છે? તો 4 છે. કેટલા છે? 4 છે. 11મો પ્રશ્ન જોઈએ, સોરી 12મો પ્રશ્ન, તો ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની નિમણૂક પ્રધાનમંત્રી કોની સલાહ ઉપર કરે છે? તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, નાણામંત્રીની સલાહ ઉપર. અને આપણા અત્યારે નાણામંત્રી કોણ છે? નિર્મલા સીતારમન. ભારતીય રિઝર્વ બેંકનું એકાઉન્ટિંગ વર્ષ ક્યાંથી ક્યાં સુધીનું હોય છે? એકાઉન્ટિંગ વર્ષ. પ્રશ્ન નંબર 13 નો જવાબ વિદ્યાર્થી મિત્રો આપવાનો છે તમારે. તો 1 જુલાઈથી 30 જૂન. કેટલું હોય છે? 1 જુલાઈથી 30 જૂન સુધીનું એકાઉન્ટિંગ વર્ષ હોય છે. આગળ ભારત દેશના કયા ગવર્નર ભારત દેશના નાણામંત્રી પણ રહી ચૂકેલા છે? તો આપણો જવાબ છે મનમોહન સિંહ. કોણ છે? મનમોહન સિંહ. 15મો પ્રશ્ન ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કઈ સમિતિના ભલામણના કારણે થઈ હતી?
તો અહીંયા યાદ રાખીશું જોન હિલ્ટન યંગ કમિશન. કોણ છે? જોન હિલ્ટન યંગ કમિશન. 16મો પ્રશ્ન, 1 રૂપિયાની નોટ ઉપર કોના હસ્તાક્ષર હોય છે? 1 રૂપિયાની નોટ ઉપર તો વિદ્યાર્થી મિત્રો નાણાં સચિવ. કોના હોય છે? નાણાં સચિવના. આગળ 17મો પ્રશ્ન જુઓ કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એકમાત્ર એવા ગવર્નર કે જે પ્રધાનમંત્રી બનેલા છે તો વિદ્યાર્થી મિત્રો તે પણ છે મનમોહન સિંહ. કોણ છે? મનમોહન સિંહ. 1 રૂપિયાના ચિહ્નનું નિર્માણ કોણે કર્યું છે? તો વિદ્યાર્થી મિત્રો ઉદય કુમાર. શું જવાબ આવશે? ઉદય કુમાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીયકરણ સમયે ગવર્નર કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો સીડી દેશમુખ હતા. કોણ હતા? રાષ્ટ્રીયકરણ સમયે સીડી દેશમુખ ગવર્નર હતા. 20મો પ્રશ્ન, ભારતીય રિઝર્વ બેંકના કયા ગવર્નરનો કાર્યકાળ સૌથી ઓછામાં ઓછો છે? તો વિદ્યાર્થી મિત્રો 20મા પ્રશ્નની અંદર આપણો જવાબ છે અમિતાભ ઘોષ. શું જવાબ છે? અમિતાભ ઘોષ. 20 દિવસ માટે, ફક્ત કેટલા દિવસ માટે? માત્ર 20 દિવસ માટે તેઓ ગવર્નર હતા. અને પરીક્ષાની અંદર પૂછાય કે કયા નંબરના ગવર્નર? તો 16મા નંબરના ગવર્નર હતા. કયા નંબરના ગવર્નર? 16મા નંબરના ગવર્નર હતા. ભારતીય રિઝર્વ બેંકના કયા ગવર્નરનો કાર્યકાળ સૌથી વધારે છે? બેનેગલ રામારાવ. શું જવાબ આવશે? બેનેગલ રામારાવ. 1 જુલાઈ 1949 થી લઈને, અહીંયા વિદ્યાર્થી મિત્રો નોટ્સ કરજો, 1949 થી લઈને 1957 સુધી. ક્યાં સુધી? 1957 સુધી. પરીક્ષાની અંદર પૂછાય કયા નંબરના ગવર્નર હતા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી એક શબ્દ તમારે ખાલી યાદ રાખવાનો છે, 7 વર્ષ. કેટલા યાદ રાખવાનો છે? 7 વર્ષ યાદ રાખવાના છે. અને 197 દિવસ સુધી તેઓ ગવર્નરના પદ ઉપર રહ્યા હતા રિઝર્વ બેંકના. નામ છે તેમનું બેનેગલ રામારાવ. હવે પરીક્ષાની અંદર એક પ્રશ્ન અહીંયા પૂછાય કે હાલમાં કેટલા રૂપિયાની નોટ ઉપર હાલના જે ગવર્નર છે શક્તિકાંત દાસના સિગ્નેચર છે? આ પ્રશ્ન પૂછાશે પરીક્ષાની અંદર. તો તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે 20 રૂપિયાની નોટ ઉપર અને કેટલા નંબરના ગવર્નર છે? તો 25મા નંબરના ગવર્નર છે શક્તિકાંત દાસ. આગળ જોઈએ તો આરબીઆઈએ પોતાનો રેપો રેટ પહેલાની જેમ પ્રકાશિત કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલો પ્રકાશિત કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો 4% પ્રકાશિત કર્યો છે. કેટલો કર્યો છે? 4% પ્રકાશિત કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચાલુ વર્ષ 2021-22 માટે ભારત દેશનો જીડીપી કેટલો પ્રકાશિત રહે તેવું અનુમાન લગાવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો 9.5% રહેશે તેવું અનુમાન લગાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમએસએફ બેંક રેટ કેટલો રાખ્યો છે? એમએસએફ વિદ્યાર્થી મિત્રો ફેસિલિટી, તેનું પૂરું નામ છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. શું નામ છે પૂરું? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યાદ રાખવાનું છે કેટલી રાખી છે? 25મો પ્રશ્ન છે આપણો. તો 4.25%. કેટલી? 4.25%. ભારત દેશની પ્રથમ બેંક કઈ છે અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1770 ની અંદર બેંક ઓફ હિન્દુસ્તાન આપણી પ્રથમ બેંક છે. બેંક ઓફ બંગાળ, બેંક ઓફ મદ્રાસ અને બેંક ઓફ બોમ્બે ત્રણેય બેંકનો વિલય કરીને કઈ બેંકની સ્થાપના કરવામાં આવી હતી? તો યાદ રાખીશું આપણે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. કઈ? ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. આગળ જોઈએ તો આરબીઆઈએ ચાલુ વર્ષ 2021-22 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેશે તેવું અનુમાન લગાવ્યું છે? તો 9.5% રહેશે. હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 6 ઓગસ્ટના દિવસે ભારતીય ચાલુ વર્ષ 2021-22 માટે વાસ્તવિક જીડીપી દર 9.5% રહેશે તેવું અનુમાન લગાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રેપો રેટ દર અત્યારે 4% પ્રકાશિત કર્યો છે અને રિવર્સ રેપો રેટ 3.5% પ્રકાશિત કરેલો છે. હવે અહીંયા ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા, તો વિદ્યાર્થી મિત્રો ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા જે છે તેનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું ભારત અધિનિયમ 1955 અંતર્ગત એસબીઆઈ નામ આપવામાં આવ્યું હતું. શું? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયામાંથી નામાંકરણ થઈને એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બનેલ છે. આટલો શબ્દ આપણે યાદ રાખવાનો છે. આવનારી પરીક્ષાઓની અંદર આમાંથી 100% વિદ્યાર્થી મિત્ર પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ હતી કરંટ અફેર્સ અને જીકેના પ્રશ્નોની માહિતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરજો. તમારા ગ્રુપોની અંદર પણ આ માહિતી શેર કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.